સાચી વસ્તુ થોડી લાવો રે એ અનુભવ કરવા નહીં. સાચી વસ્તુ થોડી લાવો એનો અનુભવ કરો. કોઈ અનુભવી આવું કોઈ આપણને સારું જીવન જીવવાની રીત બતાવે એવો કોઈ અનુભવી થોડી ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ભજન એ તો તમારી મારી વચ્ચે પડ્યું છે. હા, અહીંથી સાંભળ્યા પછી અહીંથી કંઈક શીખ્યા પછી ઘેર જઈને જયારે એનો અમલ કરીએ ત્યારે સમજવું ભજન બેઠું. અને જો એનો અમલ ના થાય તા ઘેર જઈને એટલા બે શબ્દો જો બોલી કાઢ્યા કે એવા ઉપરવાળા બેઠા બેઠા બોલે આપણા એવું ના થાય તો સમજી લેવું કે આ વૈતરું કરવા ગયા હતા. ઘેર ઊંઘ નથી આવતી એટલે તો આગળ બેહવા ગયા હતા. હા, આ ઉજાગરો કરવા ગયા હતા, જાગરણ કરવા નતા ગયા. આજ મોટામાં મોટી જાગરણ ચાલી રહી છે. હા, પેલી ગોરમાનો વર કેસરીઓ ગઈને પછી હતે જાગરણો કરે. અત્યારે તો જાગરણ દાડે ઠીસુમ 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 પેલું ટીવી મેલીને જોતા હોય. હે, જાગરણ એક બાજુ ચાલતી હોય તાર આવે હતે પ્રેમ ગોરી તારો કેમ કરીને ભૂલાવું રે. આ જાગરણ છે મારે. એને જાગરણ કહેવાય. જાગરણ ને દાઢે વાગતું હોય મારું. દિલ તોડીને દગો કર્યો, પારકાને પોતાનો કર્યો, જિંદગી કરી નાશી મારી ભ્રમણ ભ્રમણ. કોને જાગરણ કહેવાય? જાગરણ તો જે સમયે આપણે ઘોર નિંદ્રામાંથી અસત્યમાંથી જયારે જાગી જઈએ તાર સમજવું કે આપણે જાગ્યા છીએ. હા, નહીતર 80 વર્ષે હજુ ઊંઘ ઉડતી નથી. આ બધું પરવારી ગયા છે મહારાજ, પણ હજુ ચૂલે ખસતા નહીં, હજુ ચૂલા છૂટતા નહીં. બધું પરવારી ગયા હોવા છતાં હજુ વાયદા કરે છે મહારાજ. છોડો 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 ચૂલો મેલો નહીં, થોડા આઘા ખહો, બીજાને ચૂલે બેહવા દો. ખરું કે નહીં? હા, ભક્તિ કેવી કરવી મારા ભાઈ, એની સિઝન બદલાઈ ગઈ. ભક્તિ પોતાના મૂળ સ્વભાવને બદલી નાખવા માટે આ જે ના હોય ના સ્વભાવ જે આપણા પહેરી ગયા છે એ સ્વભાવને બદલવા માટે આ ભક્તિનો માર્ગ છે. અને આ ભક્તિ હરેક મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, મનડો મને તો ભક્તિ વરજો. ભક્તિ મનને મનાવવા માટે જ છે. મન માનતું નથી, એ મન છે. અને મનને મનાવવા માટે જ આ મહાન પુરુષો મહેનત કરી રહ્યા છે. હા, ખરું કે નહીં? લાખો રૂપિયા ખર્ચો કરીએ ને મહારાજ જો આપણું મન ના માને ને તો લાખો રૂપિયા ખર્ચો કર્યાનો કશોય અર્થ રહેતો નથી. હા, ભલે ને કદાચ લાખો રૂપિયા ખર્ચો ના કરીએ, નહીં જેવું વાપરીએ ને કદાચ જો મન મનાઈ જાય તો સમજી લો બેડો પાર છે. પણ નહીં માનતું મન એની માથાકૂટ છે. અને એટલે જ કહ્યું છે હે મન ચઢ્યું 84 ના ચાકડે રે. 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 નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે. મન ચઢ્યું 84 ના ચાકડે રે. નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે. મોહન ચઢ્યું 84 ના ચાકડે રે.
હે ચણા લેવા લાલચ કરી મોકળે, હે ચણા લેવા લાલચ કરી મોકળે રે, હે હાથ ગાલ્યો ગાગર મુખ સોકડે રે, મન ચડ્યું ચોરાશીના ચાકડે, હે હાથ ગાલ્યો ગાગર મુખ સોકડે રે, મોહન ચડ્યું ચોરાશીના ચાકડે રે. મન ચડ્યું 84ના ચાકડે. 84નો ચાકડો એટલે પેલો ગોર ફરાય એ ચાકડાની વાત નથી, પણ 184 જેને કહી છે એ ચાકડાની વાત કરી છે ને આગળ મન ચગડોરે ચડ્યું છે. 84 લાખ અવતારના ચક્કરમાં ફરતા 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 મનુષ્યના દ્વારે આયા છીએ. નવ જાણ્યા ત્રિકમજીને તાકડે. તાકડે એટલે મોકો, મોકો એટલે દાવ, દાવ એટલે વખત, વખત એટલે સમય. આ સમય અને મોકો આવ્યો છે ત્રિકમજીને, એટલે પરમાત્માને જાણી લેવા માટેનો, પરમાત્માને ઓળખવા માટેનો આ મોકો આવ્યો છે. આવ્યો છે કે નહીં આવ્યો? તો આવાદન મારો દાવ. અને જેદાર દાવ આવ્યો તાર બેટ લઈને વેજા વ્યાજ, વેજા વ્યાજ, વેજા વ્યાજ. પેલા ચેપા નાખ્યા એ જોતા નહીં, હમ બાઉન્ડ્રી મારું, બાઉન્ડ્રી મારું. પેલા મહી નાખશે. અને આ નાખવા વાળા બહુ હોશિયાર છે મારા, ધોન રાખજો. મહી જ નાખશે ટંપલો. હા, નાખવા વાળાના ઘણા ખરા બાઉન્સર હોય છે. શું હોય છે? બાઉન્સર. અને બાઉન્સર ને મારવા વાળો જો હોય, ચકેડીઓમાં અવરો ફરે, નાખવા વાળો થાકી જાય મહારાજ, કે ના થાકી જાય? હા, વિઠ્ઠલ મહારાજ. હા, પણ જો બાઉન્સર નાખવા વાળા નહીં, આમ ફફડી ગયા, પેલો નાખે તા પેલો ખહી જાય, બોલ્ડ થઈ જશો. બોલ્ડ કેટલાય થઈ ગયા બોલ્ડ. થઈ જાય કે ના થઈ જાય? હા. અને એટલે જ જાગતા રહેવાનું મહાન પુરુષો કે છે. નવ જાણ્યા ત્રિકમજીને તાકડે, એટલે પરમાત્માને જાણવા માટેનો આ મોકો આવ્યો છે. પણ ચણા લેવા લાલચ કરી મોકડે. આ પેલો મોકડો હોય ને, મોકડો એ ચણાનો બહુ શોખીન. જંગલની અંદર પારધી લોકો મોકડા પકડવા માટે જાય, હોંકડા ગઢાવાળો, હોંકડા મોઢાવાળો ગઢો લઈ જાય. હોંકડા મોઢાવાળો ગઢો લઈ જાય. અને જો મોકડો રહેતો હોય ને તો ઊંડો ખાડો ખોદે અને એ ગઢો એની ભાઈ દાટી દે, અને પછી મોકડો દેખતો ચણા નાખે. મય નાખે કે ના નાખે? અને આ વાંદરા એવા ચણાનો બહુ શોખીન. આ વાંદરો ચણાનો બહુ શોખીન. તે ચણા દેખીને મય ચણા ખાવા હાથું મય હાથ ઘાલે. હાથ ઘાલે ના ચણા પાછા એટલે મૂર મોકડો ને તે હારી પેટનો મુઠ્ઠો ભરો. અને ઘેર પ્રેક્ટિસ કરજો. એ આમ ચણા લેવા લાલચ આમ મુઠ્ઠો ભરે ને પછી આમ બહાર કાઢવા જાય ને તાર હોંકડા ગળામાં આ ફસાઈ જાય. ફસાય કે ના ફસાય? આ ઘેર પ્રેક્ટિસ કરજો તો મુઠ્ઠી વારજો મય જતા આમ પ્યાહી જશે, પણ જે કાઢવાનું થાય ને તો આ ભરાઈ જશે. અને ભલ ભલાને આવું થયું છે મારા. આ સંસાર જે છે એ હોંકડા મોઢાવાળો ગઢો છે. આ સંસાર જે છે એ હોંકડા મોઢાવાળો ગઢો છે. હા, 2-3 હોય ત્યાં પરવારીને આઘા ખહજો. હે, સંસાર સાગર ઊંડો કૂવો, કોઈના પરવારીને મુવો. અહીં આપણો બાપે નહીં પરવાર્યો, એ બાપનો બાપે નહીં પરવાર્યો, એ બાપનો બાપે નહીં પરવાર્યો.
હા, પણ અધૂરું ના મિલતા, જેટલું થાય એટલું ડોહરી લેજો. અધૂરું ના મિલતા. હે વિઠ્ઠલ, જેટલા મોડવા બોધવા એટલા બોધી લેજો, પછી બોધવાનો મેર આવવાનો નહીં. ડોબાના અવતારમાં, પાડાના અવતારમાં, ઊંટોના અવતારમાં આ મોડવા બોધવાના આવતા જ નહીં. આવે છે આ તો અમદ આવ્યો છે. આ બધી માથાકૂટ અમદ છે ને છે. ખરેખરી તક આવી છે, ખરેખરો મોકો આવ્યો છે. આવ્યો છે કે નહીં આવ્યો? હા, બહેનોએ પોતાના પતિની સેવા કરી લેવી. પોતાના પતિને હવારમાં ઉઠીને દાંતણ પાણી આપવું, ગરમ પાણી મિલ્યાલવું, અને ભગવાનને નવડાવવાની ઈચ્છા થાય તો લોટો પાણી એમના ઉપર રેડજો, પાણીએ નવડાવજો, પણ રૂપિયે ના નવડાવતા પાછા. આ તો ફરી આમ જે લારી વાળો આવ્યો એકે લારી વાળો પાછો જાય જ નહીં. પછી પેલાનું નરિયું બદલાય. ધણીની આવક 100 રૂપિયા હોય ને આપણે 150 રૂપિયા ખર્ચો કરે. કરે કે ના કરે વિઠ્ઠલ મહારાજ? હા, એટલે જાગતા રહેવાની એટલે જરૂર. ચણા લેવા લાલચ કરી મોકડે હાથ ગાલ્યો, ગાગર મુખ સોકડે ફરી ફસાઈ ગયો, અને એ મોકડું પાછું બૂમો પાડે, ચીહો પાડે, એ મને બચાવો, એ મને બચાવો, એ મને બચાવો. એ બચવા હાતું અગરબત્તી કરશે, એ બચવા હાતું દીવો કરશે, એ જ બચવા હાતું જાત જાતના ખેલ કરશે. ઓ ભાઈ, કશુંય કર્યા વગર આજે મુઠ્ઠી વારી છે એ છોડી દે, હાલ તારો હાથ બહાર નીકળી જશે. પણ એવું પકડ્યું છે, એવું પકડ્યું છે, મારા બેટા પેલા મકોડા જેવા માથા તૂટી જાય, પણ જે પકડ્યું છે એ મેલતા નહીં. હે, આવો સરસ ધર્મનો મંડપ બંધાયો હોય તા કે હું ના આવું. સરસ લગ્નનો ડીજે વાગતો હોય તા કે હું ના આવું. કેમ ના આવું? કે તેદાર મને કહી ગઈ છે, તાનું કાર્ડ જે લખાઈ ગયું છે. મેલને ચાલવવા 2-4 જણા ભેગા થઈને ઊંચું મેલો. શું કેવું વિઠ્ઠલ મહારાજ? ધોન રાખજો. એટલે કહ્યું છે, એ આશ રાખી પોપટ બેઠો આકડે રે. 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 હે તુર દીઠું નીરસ રાત આકડે રે. મન ચડ્યું 84 ના ચાકડે. હે તુર દીઠું નીરસ રાત પાકડે રે. મોહન ચડ્યું 84 ના ચાકડે રે. રોડની સાઈડમાં પેલા આકડા હોય, આકડા, અને આકડાને ફળ આવે એ કેરી જેવા દેખાતો હોય, એનું નામ જ આકડા. અને એ આકડા એ કેરીઓ જેવો ફળ દેખાતો હોય. પોપટને એમ કે પાકે એટલે ખાવું. આ બધા પોપટ વાટ જોઈને બેઠા.
મારો લાલ્યો ઉછરીને મોટો થાય, નોકરી કરીને પછી અમને રરી લાઈન ખવડાવે, એ ફળ પાકું થાય તારે કે પૈણ્યા એટલે પ્યારા લાડી, હાલો આપણ ઘેર જઈએ. ખરું કે નહીં? આશ રાખીને બધાય બેઠા છે, પાકે એટલે ખાવું, પાકે એટલે ખાવું. અને બરોબરનું જાર પાક્યું પોપટે હું ભેર જેટલી તાકાત એટલી તાકાતથી મારી ચોંચ, અડધી ચોંચ મય પ્યાહી ગઈ ત્યાંથી રૂ ન્યાકર્યું. આખી જિંદગી વાટ જોઈને બેહી રહેલો પોપટ પસ્તાયો. ધોન રાખજો, આપણે આવો પસ્તાવાનો દાડો ના આવે એટલે લાલિયાને રાગે પાડવાનો થાય તારે હદ પારનો દેવા ના કરતા, ન તો લાલિયા દેવા વારવા રહેતા નથી. ડોહા ત્યાં જે કર્યું છે તું તાર ભોગઈ. હાશ રાખી તમે બેઠા છો એટલે હે સાપ વીટાયો ચંદન ના લાકડે રે, 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 હે તોય મુખે શીતળતા નવ સાપડે રે, મન ચડ્યું ચોરાશીના ચાકડે. હે તો હૈ મુખે, હે તો હૈ મુખે શીતળતાના સોપડે રે, મોહન ચડ્યું ચોરાશીના ચાકડે રે, એ નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, મોહન ચડ્યું ચોરાશીના ચાકડે. હે નવ જાણ્યા ત્રિકમજીને તાકડે રે, મોહન ચડ્યું ચોરાશીના ચાકડે રે. સાપ વીટાયો ચંદનના લાકડે. સાપના શરીરમાં અતિશય ઝેર જ્યારે વધી જાય, એ ઝેર જ્યારે તાડો કરતું હોય તારે સાપ ચંદનના ઝાડે લપેટાયો આમ કરી, અને ચંદનના ઝાડમાં એટલી તાકાત છે, એને જેટલા તમે ઘસાવ એટલી તમને તાઢક વળે, એટલે જ આ ચંદન ઘસીને એના ચોલ્લા કરવાના. મારા બેટા જિંદગી 50-50 વર્ષથી ચંદન ઘસી 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 ઘસીને ચોલ્લા કરે, પણ બોલે તારી એવું બોલે છે મહારાજ છત્રીની છાતી ફાટી જાય. ચમા મોઢે તિરકતા ના આવી, ચમા મોઢે તાડકતા ના આવી. ચમ ઝેર ના મર્યું, ના મર્યું એની પાછળનું કારણ છે હાફ વેટાય છે ખરા, પણ મોઢો છેટો રાખે છે. હે હા, વહુને હાહુ બનતો હાહુ વહુને શીખવાડે છે, તાર વહુને ખોટું લાગે. હાહુ કકરાટ કરે, તાર વહુ ફરિયાદ કરે, ફરિયાદ મારે હાહુ બોલ 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 ના બોલ 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 નહીં કરતી, તને હાહુ ચમનું બનવું એ શીખવાડે છે. તારે કોમમાં આવશે પાછળ. હે આયો જમાનો કળિયુગનો ભાઈ, વારા ફરતી વારો છે. આજ ફજેતી જુઓ બીજાની, કાલે તમારી વારી છે. એટલે અકરાઈને કહે નાહી નહીં જવાનું, એની જે થાય એમની હોમે બે હાથ જોડીને બેહી રહો.
શું કેવું તમારું? હે હાહુ નો કકરાટ વેઠે એ એક દાળ હાહુ થાય 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 ન થાય, અને હાહુ નો જો કકરાટ ના વેઠ્યો તો હાહુ બનવાનો દાઢો નહીં આવે. લખી રાખજો. હે ચંદન નું ઝાડ એટલે પરમાત્માનું મંદિર, ચંદન નું ઝાડ એટલે પરમાત્માના ભક્તો, ચંદન નું ઝાડ એટલે ભજન મંડળ. આ બધા જે છે એ ચંદન ના ઝાડ છે. ભજન મંડળમાં આવવાનું, ભજન ગાવાનું, ભજનમાં રહેવાનું, ભજન ની અંદર હરવાનું ફરવાનું, પણ મોઢાની અંદર જે ઝેર હોય એ ઝેર નષ્ટ થતું જવું જોઈએ. ખરું કે નહીં? હા, લોબા લોબા ચોલ્લા કરવાની, મોટી મોટી માળાઓ પહેરવાની, બધું કરવાનું. જે કઈ કરતા હોય કરતા જ રહેજો, પણ ગોરખ ધંધા ના કરતા મારા. હે ખરું કે નહીં? સાદય ના જેવું રે જીવન એ કઈ નહીં, સાદય ના જેવું રે જીવન એ કઈ નહીં, સાદય ના જેવું એ કઈ જીવન નહીં. આ મનડું એવું રે જરીએ મોને નહીં, આ મન એવું પાછું જરી કઈ મોને નહીં પાછું. હે એટલે સાપ વિટાયો ચંદનના લાકડે મોઢું અડાડશો ને, ચંદનના ઝાડે જેટલું મોઢું અડેલું રાખશો, શરીર નહીં અડારો ચાલશે, પણ મોઢું એને અડારેલું રાખવાનું. મોઢાનું ઝેર જતું રહેશે. ચંદનના ઝાડે હાપ લપેટાય છે ખરા, શરીરની અંદર તાધકતા વરસે, શરીરનું ઝેર નષ્ટ પામે છે, પણ મોઢાનું ઝેર રહી જાય છે. એજી બોરિંગ વસે કપૂરમાં, બોરિંગ વસે ચંદનમાં, એનું ના ગયું મુખડાનું ઝેર, સંગાતો બેનીશું. એનું ના ગયું મુખડાનું ઝેર, સંગાતો મોઢું અડારેલું રાખવાનું અને મોઢાનું ઝેર જતું રહેશે. ધોન રાખજો. હે વિઠ્ઠલમાં મન ચઢ્યું 84 ના ચાકડે, નવ જાણ્યા ત્રિકમજીને તાકડે. સરસ મોકો આવ્યો છે ભક્તિ કરવાની. રામ જે કઈ કરતા હોય કરતા રહેજો, પણ ધાર્મિકતા જેટલી જીવનમાં હશે અને ધાર્મિકતા જેટલી સાદય વાળી હશે, એટલો જ મોટો ફાયદો થશે 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 ને થશે. અમે 1 વીઘુ રેંગડી કરી છે, રેંગડો થાય છે. એક જણ રેંગડો લેવા આવ્યું, હું વાડીમાં હતો નહીં, નવરમ. તે રેંગડો તોડતો ગયો ને પછી એના વહુ હાથું તોડતો ગયો. હાહુ વહુ જુદા રહે. પાછ થોડાક ગયો ને પાછો આવ્યો કે પેલી એ મગાયો, તે બીજી વહુ હાથું લઈ ગયો. મને સમાચાર મળ્યા પેલા 2 વખત આવીને લઈ ગયો. હું એમને ઘેર ગયો, કેમ કહ્યા વગર તોડ્યો તો? કે હું મારે વધારે નતો જોઈતો મહારાજ, હું તો એકલી ખાનારી કે એટલે 4 રેંગડા મારે જોઈતો હતો. તો બીજો કોના માટે લાવ્યો કે આ છોકરાને વહુ હાથું, અને ત્રીજી વખત પાછો કેમ આવ્યો કે આ બીજી છોકરાને વહુ હાથું. પારકી વાડીનો રેંગડો લઈ જઈને વહુ નાલે છે, પણ એનું 1 વીઘુ જમીન છે ને એમાં ભાગ નહીં આલતી. આયા બોલો વિઠ્ઠલમાં. હમણાં 3 દાડા થયા ટેડકાવા પડે. આ તારું વીઘું પડી રહ્યું, મારામ લઈ જઈને ભાગ આલું છું, તારામ ભાગ આલ ને. પારકી વાડીએ મહારાજ પારકા મોડવે. હે
હાહુ વહુ વઢ્યો હોય તો હાહુ વહુ હાતું ટિફિન લઈ જાય, કાં તો આ કઈક મોડવા બંધાયો હોય લગન હોય તાર હવે હાહુ હાથ પણ અંદર અંદર ના બનતો હોય પાર મેલ્યું લઈ લેજો. એટલે આટલા વ્યવહાર સારા રાખીએ છીએ ત્યાં ઘરમાં સંબંધો હારા રાખીએ નહીં હારા હે. અને હાહુ વહુ જો કકરાટ કર ના કરવો, આ હાહુ થાય છે ને એટલે એવું પાણી ચડી જાય છે પાછું. વિઠ્ઠલ મહારાજ બહુ પાણી રાખવાનું નહીં. હા એ વહુ લેવા જઈએ તાર કે ના ના તમારી છોકરી અમારી છોકરી કે હારું હારું બોલી 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 લાયા અને પછી કઈક રોટલામાં ચોર પડે, કઈક શાકમાં માથાકૂટ થાય. હું તમારે શું શીખવાડ્યું? તો આપણે બા નહીં તમારી તો અમારી ચેદાર આપણે નતા કહેતા હે. આ માથે હાથ ફેરવતા રહીએ, બેટા બેટા કરતા રહીએ અને શીખવાડતા રહીએ. અને હવે બાબા કહેતું રહેવાનું, થોડો પગ પગ દબાવતું રહેવાનું, રોટલો એમના જ હાથે શીખી લેવાનો. શું કેવું વિઠ્ઠલ હે? હા. અને ધ્યાન રાખજો, બે ભાઈઓ ભાગ પાડતા હોય, બે ભાઈઓ કઈક વાતચીત કરતા હોય, તારા બયો એ મહી જઈને માથાકૂટ ના કરવી. એમની રીતે જે વેચવું હોય વેચી લેવડાવવા દેવું. આપણે હજુ પારકા ઘરના છીએ, હજુ એ ઘરના થયા નહીં. હા ને એ ઘરમાં ભાગ પાડવા આપણે જવું નહીં. શું કેવું તમારું? હા અહીંયા જ માથાકૂટો થઈ છે. દ્રૌપદી ઓંધરાના ઓંધરા જો ના બોલી હોત તો આ મહાભારત ના થયું હોત. દ્રૌપદી ઓંધરાના ઓંધરા જ હોય એવું જો ના બોલી હોત, ભય બોલી ગયો હતો મહારાજ ચાલો જ, પણ આ ભય બોલી ગઈ ને એટલે માથાકૂટ. હા પણ એટલે પોતાના પતિની મર્યાદા ના તૂટે, પોતાના પતિની કિંમત ના જાય એના માટે બોનોએ બોલી ઉપર ઓઠ ઉપર કંટ્રોલ રાખવો. ના હોય નું 10 માણસ બેઠા હોય તાર ના હોય ના મંત્રો ના બોલી નાખવા, એના ઉપર કંટ્રોલ રાખવો. અને આપણા વાળો કઈક આગો પાછો બોલ્યો ઘેર બોલાવીને ખૂણામાં ઘાલીને કહેવાનું આવું બોલવાનું હતું, પણ ત્યાં જ ના હોય ના મંત્રો ના બોલવા. શું કેવું તમારું? આ માથાકૂટો આ મહાભારત હે જ થયો છે. મંડપ સરસ બંધાયો હોય, ભય ભય વઢેલા હોય ને કદાચ ભેગા થઈ જતા, કોઈ ભાઈએ વચ્ચે આડું પડવાનું નહીં કે તારે જવું હોય જા હું નહીં આવું. ના, તમારે આગલે અડે તમારા વારાને લઈને હેડવાનું. હેડો આપણા ઘર જવા મોન શેનો. અને તમે હેતે સમાજમાં ભેગા થઈને વઢ્યું ઝઘડ્યું હોય કઈક ભેગું કરતા રહેજો. આ દિવાળીઓ એની આવે છે. બગડેલા સંબંધોને સુધારવા માટે દિવાળીઓ આવે છે. એવું ના સમજતા બીજું કશું કરવા આવે. જૂનો કાટમાળ કાઢી નવો કાટમાળ કરવા હાથો દિવાળીઓ આવે. આ દિવાળીએ જે કઈક હોય બધું ભૂલીને હા બગડેલું સુધારી લેજો. હાહુ વહુને ના બનતું હોય તો બનતું થઈ જાય એવું કરજો. એની જે થાય અઠવાડિયા કેળ બોધજો. અને નવા વરને દાડે જઈને પગમ નમીન જય શ્રી કૃષ્ણ કહેજો. જમણા પગનો અંગૂઠો દબાઈ. શું કેવું વિઠ્ઠલ મહારાજ? હા, ધણી ધણીઓની ભેગો મળીને ખાજો. એક ઓમનું બેસીને ના ખાય, એક ઓમનું બેસીને ના ખાય. ઢેચણે ઢેચણ અડાડીને ખાજો. કોરિયા મોઢામાં કોરિયા ગલાવતા રહેજો. આ એક વાર કલમલો અમવરા હાથે ગલાવ્યો ગલાવ્યો પછી તો કોઈ ગલાવતા જ નહીં. હે એક મહત્વનું છે. અને સંત જયારે મળે એટલે લખી રાખવું કે આપણું નવું જીવન બનાવે. શું બનાવે? નવું જીવન. અને નવું જીવન બની જાય બનાવે તો સમજવું કે સંત છે, બાકી બીજા કોક છે એવું લખી રાખવું. શકુભાઈ જીવનની રાહ બદલી નાખે, આપણો રાહ બદલાઈ નાખે. સંત મળી જાય આપણો રાહ બદલી નાખે, આપણો ધ્યેય પણ બદલી નાખે. જે ધ્યેય નક્કી કર્યો હોય ને બદલી નાખે. સંત બદલાઈ નાખે. તમારો જે મૂળ ધ્યેય છે એના તરફ આપણને લઈ જાય. લઈ જાય કે ના લઈ જાય?
એમ સંતમાં એટલો ફેર છે। એટલે જીવનમાં આગ લગી આકાશ में જલ જલ પડે અંગાર, સંત ન હોત આ સંસારમાં તો આ ચિદારાનું રસાતાળ થઈ ચૂક્યું હોત। થાય કે ના થાય? આવું ભેગા કરીને સાચું માર્ગદર્શન આપે કોણ? આપણા ભારતના નેતા બોલાઈએ કે ગુજરાતના બોલાઈએ, આ ફેરફાર કરી આવે? એ અમે આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું એ બધું કે, પણ તમે આવું કરજો એવું ના કે એમને તમારા હાથે કોઈ લેવા દેવા જ નથી। એટલે પણ સંત એક આપણું જયારે મળે ત્યારે આપણું નવું જીવન બનાવે। બનાવે કે ના બનાવે? મરી મસાલો એનો એ જ, મરી મસાલો એનો, સામગ્રી સીધું એનું એ જ, પણ બનાવવા વાળા નામ ખાસિયત છે। કોણ નામ છે? એ જે બનાવવા વાળો, જે વઘાર બેહવાડવા વાળો છે ને, રાવજી મહારાજ, કારીગરી એનામ છે। અને એ પેલા ના જોમતા હોય તો જોમાડી આલે મોહનથાળ, પણ આ ના જોમતા હોય ને જોમાડવાનું કોમ હમનું છે કે નહીં? અને એટલે આ સંતનો મહિમા એટલે કયો છે? સંતનો મહિમા એટલે છે। અને આવા સમયે આપણે ઘેર સંતોને એટલા માટે જ બોલાવાના, રાવજી કે નહીં? હા, સંત બડો પરમારથી શીતળ જાકા અંગ, તપત બુઝાવે ઓર કી દે દે અપનો રંગ। અને સંતમાં પુરુષો જે કહેવા માંગે છે એ જાણવા માટે, એને યથાર્થ રીતે જાણવા માટે આ મનુષ્યનું તન એ બહુ કિંમતી છે। શું છે? કિંમતી છે। આવું તન, આવું શરીર વારંવાર મળતું નથી। આ લાસ્ટ એન્ડ ફાઇનલ છે। ખરું કે નહીં? ઘર બાંધવા માટે બીજા શરીર મળી જાય તોય બંધાય, ના બંધાય એવું કહીશું? આ ચકલીઓ પેલી સુગરીઓ મારા બાંધે તમે જોઈ? એન્જિનિયર ગોથા ખાઈ જાય એવા મારા બાંધે છે કે નહીં બોધ? એ કઈ કયા એમને કઈ નિહારમાં જઈને ભણી આવ્યા એમ કહો? એમણે કોઈ નિહારમાં ભણાયા છે એમને? તોય કેવા કેવા લાઈને કેવા કેવા ગૂંથે છે? ગૂંથે કે નહીં ગૂંથતા? બે બે મોઢામાં મેલે વિઠ્ઠલ મહારાજ, છે કે નહીં? પેલી ઘરમાં પેલી ભમરીઓ દરો બનાવે, ભમરીઓ માટી મોઢા વચ્ચે માટી લાઈને ઘર બનાવે। એમને કયા એન્જિનિયરે, કઈ નિહાર વાળાએ ભણાયા છે? આવું આપણા વાળા હાથું કરવાનું? તમે બે મકાન બનાવ્યો હોય, કિધર તિધર બનાવ્યો હોય, કઈ નવાઈ નહીં કરી હો? બહુ મૂછો ઉપર હાથ ના નાખતા મેં ઘર બનાવ્યું। ભમરીઓ દરા હારા બનાવે છે, પણ તમે જોજો એ ભમરીઓ કોઈ દિવસ વસ્તી પેદા કરતી નહીં। એ પારકી ઈયરો પકડી લાવે, બીજો નહીં। અને એ ઈયર લાવીને એ ઘર બનાવે ને એની મય દર બનાવીને એની મય પૂરે ડંખ મારે, પછી મોઢું સીલ કરી દે। જે ઈયર પકડી લાવે છે એ ઈયરમાં તો હોવા પેઢીઓમાં કોઈને પોંખ નહીં ફૂટી। એવી એક જ ભમરી જો કોકને મળી જાય ને તો એની પોંખો ફૂટાડી દે, એનું શરીર ચેન્જ કરી નાખે। બદલી નાખે કે ના બદલી નાખે? આ બદલવાનું કામ આપણા વેવાઈનું નહીં, હગ્ગા હારાનું નહીં। આ અડાડી જો બધે છેડા જો અડાડવા હોય તો કોઈ આ શરીર બદલી શકે નહીં, બદલી શકે? એક ભમરીએ પેલી ઈયર આમ જમીનને ગહેડે ની હેડતી હતી, કોદાર ઉડવાનું તો એમની હોવા પેઢીઓમાં કોઈ નહીં મળ્યું। અને એ ભમરી જેને મળી ગઈ, જેનો સંગ થઈ ગયો,
હે એની દશા આકાશ ગમન કરતો થઈ ગયા કે ના થઈ ગયા. પણ ધ્યાન રાખજો, પાછો ભમરીનો ચટકો વેઠે એ અને ચટકા વેઠે એ કઈક આકાશ ગમન કરે. આ ચટકા ના વેઠે શું આકાશ ગમન કરે? એમ તમે સમજો. જેટલો એ ચટકા ના વેઠ્યા જોજો, દરા ફોડજો, મેં ખોખો થઈ ગયો કે ના થઈ ગયો? ના વેઠાયા ચટકા એ ખોખો થઈ ગયો. થઈ ગયા. આ તો કોઈ સંતનો એવો ચટકો લાગી જાય હે, એની દશા અને દિશા બે બદલી નાખે કે ના બદલી નાખે? હા, અસત્યમાંથી સત્યના પંથે લઈ જાય કે ના લઈ જાય? હા, પણ ધ્યાન એટલું રાખવાની જરૂર છે કે અહીં આગળ કહ્યું ને કે ભાઈ ઘસારાની જરૂર છે. શેની જરૂર છે? હા, જેટલું એ ઘસારામાં રહે ને, જેટલા સંતના સાનિધ્યમાં રહે ને, એટલું જ આ ઉજળું થાય એવું છે. બાકી નાકવામ નતો એ તો દિવાળીએ જ ગહવાનો. 68 તીરથ સદગુરુજીના ચરણે બાર ફરે શું થાય? એક સંતનું પૂજન કરવાથી 68 તીરથની જાત્રા થઈ જાય. એક સાધે સબ સદાય. સદાય કે ના સદાય? એકને સાધી લો તો બધું સદાઈ જાય. હા, પદ બે પ્રકારનો છે. પદ બે પ્રકારનો છે. ધારાસભ્યનું પદ 5 વર્ષ માટે હોય અને એક પિતાનું જે પદ જે છે એ આજીવન હોય. એક સંત પદ જે છે એ પાછું આજીવન હોય. એટલે એક સાથે સબ થતા એવા કોક સંતને તમે સાધી લો આજીવન, આ ફેરો તમારો સફળ થઈ જાય. ઓની ધ્રુવજી રે નાયા, પ્રહલાદજી નાયા, હેતે નાયા હનુમાન. આજ ગંગાની અંદર એવા નાતા હતા. આજ ગંગામાં એવા નાતા હતા અને આપણે ઓમ જ નહીએ છીએ કે નહીં નાતા? વિઠ્ઠલમાં આ જેવું તેવું આલી મુવાલી નથી. અનાદિકાળ પહેલા આજ મહેનત ચાલતી હતી અને આજે આજ ચાલે છે. આ જે બેઠું છે એ આજકાલનું નહોય. ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા, 9 લાખ તારા. તે દાઢાનું તે પહેલાનું આવેલું છે આ બધું. પણ આપણને પાછું આજકાલનું લાગે. આપણને આજકાલનું લાગે. પડતા આજકાલનું નોય. આ ક્યારે નથી જન્મ્યું એવું છે. ઓનો ક્યારે જન્મ થયો? વિઠ્ઠલમાં ઓનો ક્યારે જન્મ થયો? હા, જન્મ આ શરીરનો થયો છે અને આ શરીર એક દાડ મરી જવાનું. આ શરીરનો જન્મ થયો છે, શરીર એક દિવસ મરી જવાનું. પણ મહી રહેવા વાળો જે છે આ વિઠ્ઠલ જેને કયો છે એનો ક્યારે જન્મ થયો નથી. એ વિઠ્ઠલ 6ઠી દાડે આયા, 6 દાડે. જેદા 6ઠી મેલી ને તારે આયા. આવે કે ના આવે? અને વિઠ્ઠલ એ જે છે એ અજર, અમર અને અવિનાશી છે. વિઠ્ઠલ આવા આદિ અનાદિ કાળનું છે. એટલે ધારાસભ્ય બહુ સરસ ઈશારો કર્યો, જો તમને યાદ આવે તો. એમનું કહેવું બહુ જૂજ ઓછા લોકો માને, પણ સંતનું કહ્યું બધાય માને. માને કે ના માને? અને જો ના માને તો અને માને તો એમાં ફેર છે. ભગવાન કદાચ કોકને બાંધી દે ને તો સંત એને છોડાઈ શકે. વિઠ્ઠલ મહારાજ પણ સંતનો બાંધેલો જો કોઈ હોય તો એ ભગવાનની તાકાત નથી કે એને છોડી શકે.
હા, ભગવાનનો બોધેલો સંત છોડાવે, પણ સંતનો બોધેલો કોઈની તાકાત નથી કે એને છોડાઈ શકે. કેમ? એને જો છૂટવું હોય તો સંતની પાસે જ જવું. વિઠ્ઠલ મહારાજ સંત એ હરતું પડતું તીરથ છે. સંત એ હરતું પડતું તીરથ છે. ભગવાનના દર્શન કરવા હોય મંદિરમાં જવું પડે, પણ સંતના દર્શન કરવા મંદિરમાં ના જવું પડે, ખાલી ફોન જ કરવાનો. હેડ્યું 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 તમારે ઘેર આવે. આવે કે ના આવે? અને ભગવાનના દર્શન, આ ડાકોર વાળાના દર્શન કરવા હોય તો ત્યાં જવું પડે. પણ સંતના જો દર્શન કરવા હોય ખાલી ફોન કરો, હેડ્યા 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 ઘેર આવે. આવે કે ના આવે? વિઠ્ઠલમાં વડાપ્રધાનનું કામ હોય, તમારે વડાપ્રધાન કન નહીં જવાનું, જાવ ધારાસભ્ય કન. એટલે વડાપ્રધાન વાળું કામ અહીંયા જ થઈ જાય. એક સાથે સબ સદે. તો સુધી આપણે દિલ્હી સુધી ધક્કો ખાવાનો ના. આજ આપણું દિલ્હી. વિઠ્ઠલ और सकल तीर्थ मारा गुरुजीना चरणे गंगा जमुना ने रेवा. यहाँ कर जेवू से एवू अहीं छे, पण ध्यान एटલું જ રાખવાનું. બોયો ચડાવવાથી કશું મળતું નથી. બોયો ચડાવવાથી કશું મળતું પ્રેમથી મળે છે. કેમ કે ભગવાન પ્રેમને વશ થયો છે. પ્રેમની દોરે બંધાયો મારો બાલ મોર. અમારા એક ભગત હતા આણંદ ગામડીમાં, મૂળ યુપીના, પણ બંગડીઓ બનાવતા હતા. બંગડીઓ, અને બંગડીઓ એવી બનાવે આ વિશ્વમાં કોઈ નતું બનાવતું, એવી આપણા આણંદ ગામડીમાં બનાવતા હતા. વિદેશની અંદર જેને માલ સપ્લાય થયો તોનો મારવાણી ના ખબર પડી નહીં. વિઠ્ઠલ એ મોરારીને ઘેર 15 દિવસ પહેલા પોલીસ મારવાણી આવ્યો હતો. મારવાણી વિક્ટોરિયા. બોલો, બહુ સરસ ચાલતું હતું. એની કારીગરી બહુ સારી હતી. વિઠ્ઠલ એમ તમે જો કોઈની નજરમાં આવી જાઓ, તમે કોકના પ્રેમના તોતણે જો બંધાઈ જાઓ, એટલે બોયો ચડાવવાથી કશું મળતું નથી, પ્રેમથી મળે. મળે કે ના મળે? અને પ્રેમ જોઈએ. બાપ દીકરા વચ્ચે પ્રેમ, પતિ પત્ની વચ્ચે પ્રેમ, દરેકના વચ્ચે પ્રેમની જરૂર છે. શેની જરૂર છે? પ્રેમની જરૂર છે. અને પ્રેમ જો ના હોય તો આ કશું પ્રાપ્ત. શીરો શેકવો હોય ને તો મહારાજ પ્રેમ જોઈએ. હા, વગર પ્રેમનો બનાયેલો હોય ને તો મહારાજ લોધરિયા જેવો થઈ જાય. કાં તો ખોંડ વધારે હોય, કાં તો ઘી વધારે હોય. હા, કાં તો ઘી ઓછું હોય, ખોંડ વધારે હોય. પણ જો પ્રેમનો હોય તો મોઢા મેલો ચાવવાની જરૂર ના પડે, હરલે ઉતરી જ જાય. ઉતરે કે ના ઉતરે? વિઠ્ઠલમાં હા, આ બેનો એમના પતિને હસતે હસતે કામે મોકલે, કઈક નોકરી મોકલે, ખુશ કરીને, તો એવો હોજે એવો ખુશ થાય એવું કશું લેતો આવે. હા, હકીકત છે. જે વર્ષે આંગોળો લેતો આવે, પણ ખુશ કરીને મોકલે. અને જો મોઢું ચઢાઈને મોકલ્યો
વિઠ્ઠલમાં એટલે અહીંયા પાછો પ્રેમનો દોરો છે. પ્રેમના દોરે બંધાય મારો વાલમો. દરેક જગ્યાએ પ્રેમ એ મહત્વનો છે કે નહીં વિઠ્ઠલમાં? પણ ધ્યાન રાખજો, આ જીવન પ્રેમ સિવાય વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ? બહુ આ જીવન પાછું વ્યામમાં ના જતું રહે, બહુ વિષયોમાં ના જતું રહે, એનું પાછું ધ્યાન રાખજો. હા, આ જીવનમાં બહુ વ્યસન નહીં હારો. આ જીવનમાં બહુ વ્યસન નહીં હારો. એક ભાઈને પીવાની આદત પડતા, એક વખત હવાના પોરમાં થોડું વધારે પડી ગયું, ત્યારે પગ મચેડતો એમને એક એવું માનંદી પ્યાહી જાય કે આવું ઘૂંટો મારીએ એટલે પગ મચેડવા પડે. તે વધારે પડી ગયેલું. સવારના પોરમાં જ ભાગોર થઈને આવતો હતો, ભાગોર ઉપર ભજ્યોનો પહેલો જ ગોણ નીકળેલો, પહેલો જ ગોણ, પહેલો જ ઝારો પડતા. એને એમ કહીને હાથ મેલ્યો કે ગરમ છે તાઢો છે? કે ભાઈ ગરમ છે. કે 100 ગ્રામ આલો. 100 ગ્રામ આલ્યો કે પૈસા ભાઈ બાકી રાખવા પડશે, પૈસા બાકી રાખવા. ભજીયા બનાવવા વાળા કહ્યું કે યાર હવારના પોરમાં પહેલી જ બોની બાકી, પહેલી જ બોની. એક તો તમે હારા મોઢે છો નહીં, અને મારા ભજીયા ઉપર તમે હાથ નાખ્યો. હવે મારા ભજીયા નહીં વેચાય તો મારો દાઢો ચમનો ચાલશે. મારા ભજીયા નહીં વેચાય દાઢો ચમનો ચાલશે. પેલા એ કહ્યું જે ઘૂંટો વધારે પડ્યો તેને ચિંતા ના કરીશ કે આ મારા હાથમાં એવી પદમ છે, મારા હાથમાં એવી પદમ છે. કેવી? કે જો આ હાથ તારો ભજીયા ઉપર પડ્યો ને, હવે કાલે કેટલા બનાવ્યો તો 5 મણ બનાવ્યો, 10 મણ બનાવી દેજે, વેચાઈ જવાનો. એટલે ડબલ વેચાશે? હા, છી ખાતરી કે મારા હાથમાં મારા બાપાની 10 વીઘોની પાટ આ જ હાથે વેચાઈ ગઈ. આ જ હાથે પડી, એ મિલકત ઉપર હાથ પડ્યો, વેચાઈ ગઈ. તો આ બા પિત્તરનો વાહણ બાહણ ઘર બર બધું આ જ હાથે વેચાઈ ગયું. એટલે ચિંતા ના કરીશ, તારા ભજ્જો ડબલ વેચાઈ જશે આગળ પડતા. એટલે પાછા આપણે ધોન રાખજો. બહુ વિષયમાં પડ્યા જેવું નથી, બહુ વ્યસનમાં પડ્યા જેવું નથી. કેમ? કે દારૂ પીવે એની દોનત બગડી, દારૂ પીવે એની દોનત બગડી, 1,00,000 કરોડોની આબરૂ રજળી, દારૂ પીવે એની દોનત બગડી, 1,00,000 કરોડોની આબરૂ રજળી, દારૂ પીવે એની દોનત બગડી, 1,00,000 કરોડોની આબરૂ રજળી, દારૂ પીવે એની દોનત બગડી, 1,00,000 કરોડોની આબરૂ રજળી, દારૂ પીવે એની દોનત બગડી. રજડે કે ના રજડે? એટલે બહુ જીવનમાં વ્યસન નહીં હારો. આ વ્યસનમાં કેટલાય પાયમલ થઈ ગયા.
એક ભાઈ પી પીને મરી ગયો, 45 વર્ષની ઉંમરે આખું ગામ લગાડવા ગયું, બળબડ એની કાયા બળતી હતી, અને જે ઘૂંટો ઘૂંટો મારતા હતા એમણે વિચાર કર્યો કે હવે આપણે બંધ કરી દીધા જેવું છે, જો આ પીન મરી ગયો. ડચકડ્યો બોલાડે આખું ગામ. નક્કી કર્યું બધાએ બેઠા બેઠા આજ અને અત્યારથી બંધ. બારીને કમ્પ્લેટ કરીને ઝોપાને બહાર નીકળ્યા બધા. એક ઉગમણો ગયો ને એક આઠમણો ગયો. આખરે જો જતા હતા તો જઈને ઘેર આયા. એમના ઘરો વાળાએ કહ્યું કે તો નક્કી કર્યું હતું કે હવે નહીં કરવાનું એવું. તાકે તો મોહણો વૈરાગ ચડ્યું હતું. આ બધા મોહણિયા વૈરાગ. અત્યારે કદાચ કોઈને એમ અહીંયા આગળ થઈ જાય, કઈ મૂકી જ દેવું છે. એટલે જીવનમાં બહુ વ્યસન નહીં હારો. કેમ કે આપણા ઉપર કેટલી બધી આપણા પરિવારની આશા બંધાયેલી છે. આપણો જયારે જન્મ થયો ત્યારે આપણા માત પિતાએ જે ખેતરમાં દોણા થાય છે, પેલા પંખીડા ચરી ચરી જાય છે, તાલી પાડવાથી ઉડી જાય છે. દેહ રૂપી ખેતર તમે જાણજો. આ દેહ જેમ છે એમ આ પેલું જેમ વીઘું બહાર જે એક વીઘું આપણી જમીન હોય એવું પણ આ એક વીઘું જમીન છે. વિઠ્ઠલ મહારાજ આ હાથ બારની નકલ છે. તમારી વીઘું જમીન હોય, એમાં કોકનું નામમાં લખાવવું હોય, વારસાઈ કરાવી હોય, એટલે 6 હક પત્રમાં એની એન્ટ્રી પડે. પહેલા 100 માં પડે, 6 હક નંબરમાં એન્ટ્રી પડે. 5 તત્વનું બનેલું આ શરીર, એમાં પાછી 6ઠી એક એન્ટ્રી પાડવાની. આ 6 નંબરની નકલ. હા, એમાં પાછું એક 7 બાર એ રહેલું છે પાછું. એટલે એનું નામ આલ્યું 7 બાર. પછી પાછું એમાં એક નકલ આવે છે 8 અની નકલ. 8 અની નકલ જોઈ તમે? આ શરીર એ 8 ભાગનું બનેલું છે. 8 ભાગ. એમાં 4 ભાગ માતાના અને 4 ભાગ પિતાના. પોચો પોચો જે ભાગ છે ને એ બધો માતાનો, અને કઠણ કઠણ જે ભાગ છે એ પિતાનો. 4 4 દુ 8, 8 નો 8 8 છે. અને ઓના ઉપરથી 6 પત્ર 7 બાર ને 8 અની નકલ ઓના ઉપરથી જ પાડેલી છે પેલીમાં. હવે જેમ પેલામાં વારસાઈઓ કરાવવા એન્ટ્રીઓ પડાવવી પડે છે, એમ અમે પાછી એક એન્ટ્રી પડાવવાની આવે 6ઠી દાડે. હા, જન્મ્યું તરત માં ડાયલો જન્મ્યો નહીં કેતું કોઈ. કે છે નામકરણ કરવું પડે. હા, અને ફોઈને બોલાવવા પડે. ફોઈ આવે, આવડ વાવડ પીપળ પોન ફોઈએ પાડ્યું રમતું ન, એ પછી રમતો મેલે ને. ખરું કે નહીં? હા, જેવું બહાર છે એવું અંદર છે. જેવું પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે, અને જેવું બ્રહ્માંડમાં છે એવું પિંડમાં છે. એટલે પોચો પોચો ભાગ જે છે એ માતાનો છે, કઠણ કઠણ ભાગ છે એ પિતાનો છે. 4 ભાગ માતાના અનિમય છે ને 4 ભાગ પિતાના. 4 4 4 દૂના 8 8 અને આ નકલ છે. હા, ક્યાં ખોરીએ છીએ આપણે? બહાર ખોરીએ છીએ. પણ ધ્યાન રાખજો, એ જમીનની અંદર જેટલો નામ ચઢાવવા હોય મહારાજ, તો એની નકલ લાવવી પડે. શું લાવવું પડે? આ મૂકી છે એમની નકલ છે, અસલ છે એની નકલ છે.
આટલું કરીને બેહી ના રહેતા, હજુ નકલમાં છે. હે ઘણા ખરા 80 વર્ષથી આટલે આઘા ખસ્યા જ નહીં, હજુ નકલમાં આગળ ખસ્યા જ નહીં. આ નકલ છે, એમનો ફોટો છે ને એટલે નકલ કહેવાય, અસલ નથી. અસલ તો એ ફોટા વાળા જે છે એમને આપણે બોલાવવા પડે તારે અસલ થાય. અને એ અગરબત્તી નારી છે, આગુરાગ એમ કરે ને આ ઠેક અડાડી દઈએ આપણે. અસલ ને બોલાવો તેદારા મોડવા બોધવા પડે, અસલ ને બોલાવો તેદાર પાથેનો પથરવા પડે, જેટલા બધા સાજ સજવા પડે તાર સમજવું કે અસલ આવ્યું. અને આ બધું નકલ આવે ને તો કોઈ સાજ સજવામાં આવતા નથી મહારાજ, તો કોઈ આમંત્રણ આલવું પડતું નહીં હોતું, એ તો હોય જ તે. હા, પણ એની મય નામ કોઈનો ઉમેરવા હોય કાઢવા હોય તો મામલતદારની પાસે આપણે એની નકલ લઈ જવી પડે. શું લઈ જવું પડે? નકલ. તો નકલમાં બધા ફેરફાર થાય. ફેરફાર શામાં થાય છે? નકલમાં થાય છે. હારે એને ખેડવું હોય, મય કશું વાવવું હોય તો નકલમાં વવાય? નાના નકલમાં પાણી વરાય? નાના નકલમાં ટ્રેક્ટર જોડાય? નાના નકલમાં વાવણિયા મેલાય? કશું એમાં થાય? નકલમાં કશું ના થાય, અસલમાં કરવું પડે. અને અસલ એ નકલ લઈ અને આપણને ખબર ના હોય કદાચ કે આપણું અસલ કઈ પડ્યું છે, તો એ નકલ લઈ અને ગ્રામ પંચાયતમાં જવાનું અને તલાટીને કહેવાનું કે અમારે શેમાડાનો નકશો લાવો. એટલે નકશો બતાવે, નકશાની મહી પાછું આપણું હોય એટલે પણ નકશાને ઝાલી ના બેહી રહેતા. એ નકશામાં લખેલું હોય ઉત્તર કોરા ઓમનું, પૂર્વ ઓમનું, પશ્ચિમ ઓમનું, ફલાણાનું ઓમનું, આવું બધું એની માં શેમાડો બતાવેલો હોય. 128 ઉપર, 129 ઓમ, 127 ઓમ, એની વચ્ચે તમને ગાલ્યા હોય પાછા. ત્યાં જઈ અને પછી ઓના બધા ખેલ થાય. થાય કે ના થાય? હા, એટલે અસલમાં પાણી વરાય, નકલમાં પાણી વારતા નહીં. અને તો પાવડા મેળ આવતા. હા, એટલે એવું જે છે લગભગ ઘણા ખરા 80 વર્ષથી ફોટા મૂકીને અગરબત્તીઓ દીવા બધું કરે રાખે છે, પણ એમને સાક્ષાત આપણે એક દિવસ ઘેર બોલાવવા પડે. મહેરબાની કરીને અગરબત્તી હરગાવતા નહીં. એ અગરબત્તીનો ધુમાડો કેમિકલ વાળો અમારા બોલવામાં જાય, ઘરો બેહાડે. અને ધન રાખજો, અગરબત્તીને ભગવાનને બહુ ઓછું લાગે વર્ગે. અગરબત્તી તો અશુદ્ધ વાતાવરણ હોય અને શુદ્ધ કરવા માટે આ મેલેલી હોય છે. હા, એને થોડું સમજવા જેવું છે, એટલે છૂટી ના જતા પાછા. ઘણા ખરા ઊંચા મેની લાવજે કે છે, કરતા રહેજો પાછા. આપણે ના નહીં પાછું હો, પણ અત્યારે થોડુંક ધમપી રાખજો. પછી તો આપણે છે જ 12 મહિના જે થાય, પણ જીવનમાં એક દાડો તો જે થાય, એક દાડો પકવી લો પછી 12 મહિના ખાઓ. શું કેવું? હા, એટલે જે નકલ અને અસલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય. અસલ અને નકલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય. હા, એ જમીનનો જ્યારે આપણે દસ્તાવેજ કરવો હોય, એ જમીનનો આપણા નામે છે ને બીજાના નામે કરવું હોય તો ખાલી નકલ જ લઈને મામલતદારમાં જઈએ એટલે બધું થઈ જાય. મારા નામેથી બીજાના નામે થઈ જાય. અહીંયા અસલ લઈ જવાનું આવતું નથી. અસલ તો અસલની જગ્યાએ રહેશે. થાવર જંગમ અહીં આઘું પાછું શેજ જે થતું નથી. હા, કોક દબાણ કરી જાય મહારાજ, અને દબાણ જ કર્યો છે લોકોએ. હા, અને એ દબાણ કર્યા છે એટલે આપણે એને મપાવવી પડે, ભરાવી પડે. એ પેલા એમને માપવા વાળા, માપણી વાળાને બોલાવવા પડે. કોને બોલાવવાના? માપણી વાળા. તો આજે માપણી વાળા આયા છે. કોણે કોણે દબાણ કર્યું છે આજે ખબર પડી જશે. એની જે થાય તમારી મિલકતમાં કોણે કોણે દબાણ કર્યું છે એ આજે ખબર પડી જવા કે ના પડે. હા,
કોણે કોણે દબાણ કર્યું છે? અનિમય, આશા, તૃષ્ણા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ બધાએ આપણી મિલકતમાં દબાણ કર્યા છે. શું કર્યા છે? હા, વેવાએ દબાણ કર્યું છે મહારાજ. શું સમજો તમે? હારાએ, બનેવીએ, બધાએ, આડોશી પાડોશીએ બધાએ આમાં દબાણ કર્યું છે મહારાજ. તમે ઓછા ના સમજતા વેવાઈને, એ દબાણ કરીને ગયા છે. હા, મારા બેટા એમની કોરા થોરિયા ના ઘાલ્યા ને આપણા કોરા ઘાલતા જ ગયા. અને આ ઘાલવા વાળો સહેજે જો આ બાજુ ના ઘાલે ને તો એને પેટ ચડે. સહેજે ધોર્યો આ બાજુ ઘાલે 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 જો તમે ધોન ના રાખ્યો તો આ વખત ઇંચ, બીજી વખત 2 ઇંચ, હા, અને એક દાડે એવો દાડો આવશે ને 6 ઇંચ તમારી કોરા આવી જશે. હા, 6 ઇંચ એટલે મહારાજ શું તમે સમજો? હા, 50 વર્ષના વાંબા હોત અડધા અહીંયા જતા રહે. 6 ઇંચ એટલે જતા રે ના જતા રે. છોડું ખાલી અમની કોરા હોય ને વાંબા છોડું તોય મારા બેટા ભાગ માગે. અને માગે છે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા બધાએ આપણી મિલકતમાં દબાણ કર્યું છે. ખરેખર એમનો હક નથી. વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે કેમ? આ વિષય વ્યસન ને એમણે આપણી મિલકતમાં દબાણ કર્યું છે. નહીં કર્યું? કર્યું જ છે. હા,